તો સ્વાગત છે તમારું ઓમકાર જાની વિલોગની અંદર. આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા યાત્રા પર. આજે પહેલો દિવસ છે, તો આપણે યાત્રા તરફ જઈએ છીએ. આગળની રીતે હું આગળ આપું. કૃષ્ણ. દ્વારકા યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. આ દ્વારકા યાત્રાનો ક્રમ આ રીતે રહેશે. અમે 12 તારીખે કરજણથી દ્વારકા પ્રસ્થાન કરીશું. પહેલો હોલ્ટ અમારો રહેશે રાજકોટની અંદર. રાજકોટ ઇસ્કોન ટેમ્પલમાં અમે જઈ ભગવાનના દર્શન કરી, નીલ માધવના દર્શન કરી અને પ્રસાદ લઈશું રાતનો. અને 12 તારીખની રાતે પ્રસાદ લઈ અને અમે નીકળીશું જામનગર માટે. તો અરાઉન્ડ લાઈક 11:30 ઓર 12 રાત્રે અમે લોકો પહોંચી જઈશું જામનગરની અંદર. 13 તારીખે સવારે વહેલા ઉઠીને અમે 13 તારીખે અમે વહેલા ઉઠીને અમે મંગલા આરતી એટેન્ડ કરીશું. મંગલા આરતી એટેન્ડ કરીને ગુરુ પૂજા, પછી ભાગવત ક્લાસ, અને ભાગવત ક્લાસ પછી પ્રસાદ લઈશું. પ્રસાદ લીધા પછી અમે આરામ કરીને 3:30 વાગે 13 તારીખની બપોરે 3:30 વાગે જગન્નાથ યાત્રા જામનગરની આપણે જઈશું. જામનગરના જગન્નાથની યાત્રા એટેન્ડ કરી અને રિટર્ન અમારા હોસ્ટેલમાં આવીશું. અને જ્યાં પણ અમારો આશ્રય છે ત્યાં રહી અને 14 તારીખની સવારે મંગલા આરતી એટેન્ડ કરી બ્રેકફાસ્ટ પ્રસાદ લઈ અને અમે દ્વારકા માટે પ્રસ્થાન કરીશું. તો અરાઉન્ડ લાઈક અમે 14 તારીખની સાંજે 6 કે 7 વાગે દ્વારકા પહોંચી જઈશું. દ્વારકા ગોમતી નદીમાં સ્નાન કરી અને દ્વારકાધીશના દર્શન કરીશું અને સાંજનો પ્રસાદ લઈશું 14 તારીખે. અને આપણો 14 તારીખનો દિવસ ત્યાં પૂરો થશે. 15 તારીખે આપણે જઈશું મંગલા આરતી પરથી એટેન્ડ કરી અને આપણે જઈશું બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવજી, રુક્ષ્મણી મંદિર અને જે કે નજીકના સ્થાન છે ત્યાં આવીશું. અને પછી બપોરનો પ્રસાદ ઇસ્કોન મંદિરથી જ લઈને આપણે ઇસ્કોન મંદિરથી જ લઈને આપણે પહોંચીશું. આપણે જવા નીકળીશું પોરબંદર સુદામાજીનું મંદિર, જામવંતજીની ગુફા, અને જામવંતજીની ગુફાથી આપણે આગળ પ્રસ્થાન કરી અને 15 તારીખની એ દિવસે આપણે પહોંચીશું સોમનાથ. તો સોમનાથ આપણે થોડુંક રિફ્રેશ થઈ અને સોમનાથ દાદાના દર્શન કરીએ. સોમનાથ દાદાના દર્શન કરીને સાંજે ત્યાં જ વિરામ સૂઈને આરામ કરીને 16મી તારીખે સવારે મોર્નિંગમાં આપણે જઈશું ભાલકા તીર્થ અને આજુબાજુના જે કંઈ તીર્થ ક્ષેત્રો છે ત્યાં આપણે જઈશું. અને તીર્થ ક્ષેત્રોથી રિટર્ન આવીને 15 તારીખની એ જ દિવસે આપણે નીકળી જઈશું રિટર્ન ડાકોર માટે. ડાકોર આવીશું સાંજે અરાઉન્ડ આપણે પહોંચી જઈશું 9-10 વાગે. આપણે 15 તારીખની દિવસે ડાકોર પહોંચીશું અને ડાકોરથી આપણે કરજણ જઈશું. તો ત્યાં ડિપેન્ડ છે કે અમે મંગલા આરતી એટેન્ડ કરીએ કે ના કરીએ, અથવા ડાયરેક્ટ 16 તારીખે અમે ત્યાં પહોંચી જઈએ. તો આ ક્રમ છે. તો થેન્ક યુ સો મચ. બન્યા રહો આ યાત્રાની અંદર. હું ટ્રાય કરીશ કે મેક્સિમમ આ જે યાત્રા આપને બતાવી શકું અને આપ પણ વર્ચ્યુઅલી આ યાત્રાનો લાભ લઈ શકો. હરે કૃષ્ણ.
વિશાલનગરની અંદર રથયાત્રા આપણે જે થઈ રહી છે હું તમને એનું દર્શન કરવા જઈ રહ્યો છું. હરે કૃષ્ણ. હાલમાં ચાલી રહ્યું છે, ભક્તો નાચી રહ્યા છે, જગન્નાથજી નગર જનતાએ ઉપડા છે, Hare Krishna, સર્વ પર કૃપા કરી રહ્યા છે. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ગોપી તળાવ. તો ગોપી તળાવનું મહાત્મા એ છે કે અહીંયા વ્રજની ગોપીઓએ દિવ્ય સ્નાન કરેલું અને આજે ગોપી તળાવનું જે માટી જે છે જ્યારે સુકાઈ જાય એ સુકાઈ ગયા પછી ત્યાં ગોપી ચંદન બને છે. તો તમે ત્યાં જશો એટલે ચોક્કસ તમે ત્યાં તમારે ચંદન લેવું જોઈએ. ચંદનનો એ લઈ અને દરેક વ્યક્તિને જ્યાં પણ તમારા આજુબાજુમાં વૈષ્ણવો છે, તમારા કુટુંબના સગા સંબંધીઓ છે, સર્વને એ ચંદન આપો ને રોજ એ ચંદનનો તમે એને ધારણ કરો, તમારા શરીર ઉપર તિલક કરી શકો છો. બરાબર. તો આ ગોપી તળાવનું મહાત્મ્ય એ છે. અને એક કથા પણ છે કે એક રાજા હતો જે બહુ જ જેણે બ્રહ્મ હત્યા, જેમણે ઘણું બધું પાપ કરેલું અને જ્યારે એ મૃત્યુ પામ્યો અને મૃત્યુ પામીને જ્યારે યમના દરબારની અંદર હાજર થયો ત્યારે જ્યારે એને સજા સુનાવવામાં આવી ત્યારે યમરાજે કીધું કે બરાબર છે, આ એક ઘણા પાપો કરેલા છે, પણ જ્યારે એ મૃત્યુ પામ્યો ત્યારે એના શરીર ઉપર કોઈને કોઈ હિસાબે એ ગોપી તળાવની જે ચંદનની જે મટ્ટી છે એ મટ્ટી એને લાગેલી છે એના શરીર પર. તો એ યમના અધિકારી નથી, એ યમપુરીના અધિકારી નથી. અને પછી એને યમરાજાએ ભગવાનના ગોલોકનાથની અંદર વાસ કરાવ્યો. તો આ ગોપીચંદનનું એટલું મહાત્મય છે. દરરોજ તમે જો દ્વારકા આવતા હોય તો ચોક્કસ અહીંયા પધારો અને આ ગોપીચંદનનું અંદર સ્નાન ના કરવું જોઈએ, અંદર જળ ચડાવો, એનું આચમન કરો અને જ્યાં ત્યાં બાજુમાં તમને ગોપીચંદન મળશે એ લઈ અને રોજ તમારા શરીર ઉપર એને ધારણ કરો. બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર મહાદેવજીનું મંદિર દ્વારકાથી એકદમ નજીક આવેલું છે. જ્યારે પણ આપ દ્વારકાની દર્શન કરવા આવો ત્યારે ચોક્કસ તમારે નાગેશ્વર મહાદેવજીના મંદિરે આવવું જોઈએ. અને વૈષ્ણવના ચૂડામણી અને વૈષ્ણવના પ્રમુખ એવા શિવજી મહારાજ છે, વૈશ્વાનહાર યથા શંભુ. તો જ્યારે પણ આપણે ભગવાન કૃષ્ણના ભક્તિ કરવી હોય તો આપને વૈષ્ણવના આશીર્વાદ જોશે અને વૈષ્ણવમાં સર્વોચ્ચ ઉત્તમ સ્થાન છે એ શિવજીનું છે. તો ચોક્કસપણે અહીંયા આવવું જોઈએ અને શિવજીના દર્શન પ્રાપ્ત કરવા જોઈએ. તો આ છે બેટ દ્વારકા. તો બેટ દ્વારકાને બીજા મિનિંગમાં ભેટ દ્વારકા પણ કહેવાય છે. કેમ કે અહીંયા સુદામાજી જ્યારે આવેલા ત્યારે અહીંયા સુદામાજીએ તાંદુલ એટલે કે જે ચોખા જે છે, પૌવા છે, એ પૌવા ભગવાન કૃષ્ણને ભેટ આપી હતી જ્યારે મળવા આવ્યા હતા ત્યારે. તો આ ભેટ દ્વારકા પણ કહેવાય છે. અહીંનું મહાત્મા એ છે કે તમારે જ્યારે પણ અહીંયા તમે આવો ભેટ દ્વારકાની અંદર ઠાકોરજીના દર્શન કરવા આવો ત્યારે કંઈ ને કંઈ પોતાના ઘરેથી કંઈ બનાવીને જે કંઈ તમે તમારી યથાશક્તિ પ્રમાણે બનાવીને તમે ભગવાનને અર્પણ કરી શકો છો.
અને આ જે છે બેટ દ્વારકા એ ભગવાનનું નિવાસ સ્થાન છે, ભગવાનનો પોતાનો નિજ નિવાસ સ્થાન છે. અને જે દ્વારકા જે છે એ દ્વારકા ભગવાન, જે તમે જશો દ્વારકાની અંદર તો દ્વારકા ભગવાનનું ઓફિસ છે, ત્યાં ઓફિશિયલ કામ ભગવાન કરે છે. અને બેટ દ્વારકાની અંદર ભગવાન નિવાસ કરે છે, વિરામ કરે છે.